ફૂલે મૂવી આવ્યું છે, તમે જોવ છો ને કે ફૂલે મૂવી આવ્યું અને જ્યોતિબા ફૂલેને બીજા ગુરુ ત્રીજા ગુરુ જે બનાવે છે અને કેવા ગુરુ બનાવે કે આ ભારત દેશની અંદર સૌપ્રથમ જો મહિલા સ્કૂલની સ્થાપના કરી હોય તો સાવિત્રીબા ફૂલે અને જ્યોતિબા ફૂલે. મુક્તા સાલ્વે એટલે માતા સાવિત્રીબાઈ ફૂલેના સ્કૂલની અંદર પ્રથમ એડમિશન લેનાર એટલે મુક્તા સાલ્વે. અને મુક્તા સાલ્વે એક નિબંધ લખ્યો. જો સૌપ્રથમ નિબંધકાર કોણ? આ ભારત દેશની અનુસૂચિત જાતિ સમાજની દીકરી એટલે મુક્તા સાલ્વે. મુક્તા સાલ્વે નિબંધ લખ્યો અપના ધર્મ. આ અપના ધર્મમાં લખ્યું છે. સંસ્થા એક દિલ્હી અને દક્ષિણ ભારતની અંદર છે. RS પ્રવીણ સાહેબ એનું સંચાલન કરે છે. 52 દિવસની ટ્રેનિંગ આપે છે. આ 52 દિવસની ટ્રેનિંગ દરમિયાન 13 વર્ષની દીકરી, ક્યારેક નેટમાં સર્ચ મારજો, એનું નામ છે માલાવત પૂર્ણા. અને આ માલાવત પૂર્ણા એટલે અનુસૂચિત જાતિ સમાજની દીકરી. અને આનંદ કુમાર એટલે અનુસૂચિત જનજાતિ સમાજનો દીકરો. એની ઉંમર 14 વર્ષની 13 વર્ષની દીકરી. 52 દિવસની સ્વેરોની સંસ્થા છે, ટ્રેનિંગ આપે અને એવરેસ્ટ સર કરવા માટે મોકલ્યા. સાંભળજો, 52 દિવસની ટ્રેનિંગ અને ઈ દીકરી 13 વર્ષની દીકરી એવરેસ્ટ સર કરે છે. આ સત્ય ઘટના છે. અને એવરેસ્ટ સર કરવું એટલે સૌથી ઊંચો જેને કહેવાય એવરેસ્ટ સર કરે 13 વર્ષની દીકરી. પણ 2014માં ઘટના બની, 18 લોકોના મોત થઈ એવરેસ્ટ ઉપર. અને RS પ્રવીણ સાહેબ એમ કે તમારે હવે દીકરાઓ જવું નથી, તમે બાલ્યાવસ્થામાં છો, તમારે ન જવું જોઈએ. ત્યારે આ 13 વર્ષની દીકરીએ જવાબ આપ્યો. સાંભળજો, 13 વર્ષની દીકરી એવું બોલે છે કે જે થવું હોય થઈ જાય, પણ બાબા સાહેબની મૂર્તિ મારા જમણા હાથમાં છે. હું ક્યારેય મારી લાઈફમાં કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન નહીં કરું. અને 13 વર્ષની દીકરી આખો એવરેસ્ટ સર કર્યો અને ન્યા બાબા સાહેબની મૂર્તિ મૂકી. તો આપણી સમાજમાં આવા ઘણી બધી ઘણેરાઓ છે. આ ઘરેણાઓ સમાજની અંદર આવનારા ભવિષ્ય આપણું ઉજળું છે. અને આ રીતે એવરેસ્ટ સર કર્યો ને પ્રવીણ સાહેબે એને વધાવ્યા છે. અને આ એક સત્ય ઘટના છે. આની ઉપરથી એક ફિલ્મ આવી ગયેલી છે. ત્યારે તમે વિચાર કરો કે બાબા સાહેબ આંબેડકરના 3 ગુરુ, એમાં પ્રથમ ગુરુ જે છે તથાગત ગૌતમ બુદ્ધને રાખ્યા હતા. આર્ષદ્રષ્ટા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ પ્રથમ ગુરુ, તમે વિચાર કરો ત્યારે તો કોઈ ટેકનોલોજી નહોતી, એટલું બધું વિજ્ઞાનની ટેકનોલોજી આગળ નથી, છતાંય એને એવા ગુરુ પસંદ કર્યા કે આ ધરતીમાંથી જ્યાં ખોદે ત્યાંથી બુદ્ધ જ નીકળે. ત્યારે તો પુરાતત્વ વિભાગે નહોતું. તો એની દીર્ઘદ્રષ્ટિ કેવી હશે કે 70 વર્ષ પછી તમારી આ પરિસ્થિતિ થવાની છે અને એ થાય જ છે. છતાંય આપણે જાતા નથી. એમાં અનુભવ હજી થાય છે, છતાંય સ્વીકારતા નથી. આજે એવી હાલત બનાવી દીધી કે બાબા સાહેબ મહાપુરુષોને પીરસવા માટે આપણે ઘરે ઘરે જઈ અને દરવાજા ખખડાવીએ, છતાંય સંખ્યા નથી થતી. પણ આજે એવું થયું કે ના, સમાજ હોંશે હોંશે વધાવે છે, સમાજ સ્વીકારે છે. અને સૌ પ્રથમ ગુરુ એવા તથાગત ગૌતમ બુદ્ધ. અને આ તથાગત ગૌતમ બુદ્ધ, તમે વિચારો, શ્રીલંકા હોય, કંબોડિયા હોય, જાપાન હોય કે કોઈ પણ દેશ હોય, ભારત દેશને એક સ્વર્ગ તરીકે જોવે છે. સ્વર્ગની વ્યાખ્યા તો નથી, પણ એક સ્વર્ગ તરીકે જોવે છે ભારત દેશને. અને આપણે ઉપર જોઈએ છીએ. તો ખરેખર આ ધરતી જ સ્વર્ગ છે ભારતની, કે જ્યાં બુદ્ધે અને સમ્રાટ અશોક અને ત્યાર પછી બાબા સાહેબ પોતાના બીજા ગુરુ જે બનાવે. આ બીજા ગુરુ જે છે એ સંત કબીર. પથરા પૂજને હરી મિલે મેં તો પૂજું પૂડા પહાડ, माटी का एक नाग बना के पूजे लोग लुगाया, जिंदा नाग जब घर में निकले लेलाठी धमकाया, जिंदा बाप को कोई न पूजे मरे बाद पूजवाया, मुट्ठी भर चावल लेकर कौवे को बाप बनाया। ये दुनिया कितनी बावरी है जो पत्थर पूजे जाए, पण घर की चकिया कोई न पूजे जिसका पीसा खाए। आवा 14મી સદીની આળે ગાળે બનેલા સંત કબીર સાહેબ ને એને બીજા ગુરુ બનાવે છે। અને સંત કબીર એટલે એમ સમજો કે બોધિસત્વ, અને આ બુદ્ધની ધરતી ઉપરના એમ કહો કે સાહિત્યકાર તો સાહિત્યકાર, કવિ તો કવિ, અને લેખક તો લેખક, એને પણ ઘણું બધું પીરસ્યું। અને ત્યાર પછી આપણે ત્રીજા ગુરુ બાબા સાહેબ બનાવે છે જ્યોતિબા ફૂલે ને, કે હમણાં ફૂલે મૂવી આવ્યું છે, તમે જોવ છો ને કે ફૂલે મૂવી આવ્યું, અને જ્યોતિબા ફૂલે ને બીજા ગુરુ ત્રીજા ગુરુ જે બનાવે છે। અને કેવા ગુરુ બનાવે કે આ ભારત દેશની અંદર સૌપ્રથમ જો મહિલા સ્કૂલની સ્થાપના કરી હોય તો સાવિત્રીબા ફૂલે ને જ્યોતિબા ફૂલે ને। બીજી વાત એ મૂકું કે સ્કૂલની અંદર જો કોઈ આપણે સમજીએ
વિશનભાઈ વાત મૂકી કે સ્કૂલની સ્થાપના કરી, બેસાડી લઈને જાતા, ભારત દેશની બેટીઓને ભણાવતા, પણ ભણવા માટે દીકરી તૈયાર તો થવી જોઈએ ને. તો ભણવા માટે દીકરી જે તૈયાર છે, પહેલી મેં તો સ્વરોનું ઉદાહરણ આપ્યું ને, એવી જ રીતે પહેલી દીકરી અનુસૂચિત જાતિ સમાજની મુક્તા સાલ્વે છે. મુક્તા સાલ્વે એટલે કોણ? તો શિવા સાલ્વેના દીકરી. અને આ શિવા સાલ્વે એટલે કોણ? તો કે શિવાજીનો જે ગઢ સંભાળતા ને એ શિવા સાલ્વે. આ શિવા સાલ્વે જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના સૌ પ્રથમ સ્કૂલના પ્રચારક હતા. અને મુક્તા જે સાલ્વે હતા, સાંભળજો, મુક્તા સાલ્વેની 8 થી 9 વર્ષની વય. આપણે અત્યારે શું થઈ ગયું છે, પણ એ સમયે 8 વર્ષ કે 9 વર્ષની વયમાં એ સમયે મુક્તા સાલ્વે એક નિબંધ લખે છે, અપના ધર્મ. જ્યોતિબા ફૂલે એને શિવા સાલ્વેને માનતા જ્યોતિબા ફૂલે, એટલે કે સમાજની અંદર ઘણા બધી પ્રશ્નો છે, તો પ્રશ્નનો હલ કેવી રીતે છે? તો જ્યોતિબા ફૂલે ઘણી વખત એને સમજાવતા કે સમાજમાં હલ તમારે કરવું હોય તો વિદ્યા બિના મતી ગઈ, મતી વગર નીતિ ગઈ, નીતિ વગર ધન ગયું, ધન બિન શુદ્રપતિત હુઆ. ઇતના ઘોર અનર્થ માત્ર અવિદ્યાના કારણે જ થયો છે. તો આ છે ને હરેક સમસ્યાનું સમાધાન છે, શિક્ષણ હરેક સમસ્યા. રીતે મુક્તા સાલ્વે એટલે માતા સાવિત્રીબાઈ ફૂલેના સ્કૂલની અંદર પ્રથમ એડમિશન લેનાર એટલે મુક્તા સાલ્વે. અને મુક્તા સાલ્વે એક નિબંધ લખ્યો. જો સૌ પ્રથમ નિબંધકાર કોણ? આ ભારત દેશની અનુસૂચિત જાતિ સમાજની દીકરી એટલે મુક્તા સાલ્વે. મુક્તા સાલ્વે નિબંધ લખ્યો અપના ધર્મ. આ અપના ધર્મમાં લખ્યું છે. અને ઇંગ્લેન્ડની રાણી આ અપના ધર્મનું ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કરે છે કે ભારત દેશની અંદર જે અછૂતો છે, મહિલાઓ છે, જે કાદવ કીચડમાં ગરકાવ છે ને, એનો સમસ્યાનું સમાધાન તો 8-9 વર્ષની દીકરીએ ઇંગ્લિશમાં લખી નાખ્યું. તો તમે વિચાર કરો કે એ દીકરીની અંદર તાકાત કેવડી હશે. ને ત્યાંના શિક્ષણાધિકારી, પૂનાની અંદરના તે સમયના શિક્ષણાધિકારી આસ્કિન પેરી, અને આસ્કિન પેરી કે આ દીકરી માટે એક સરસ મજાની સભાનું આયોજન કરવું જોઈએ. ત્યારે આસ્કિન પેરીએ સરસ મજાની સભાનું આયોજન કર્યું અને આ દીકરીને 2 શબ્દ માટે બોલાવે છે. કે આ દીકરીને કહે છે કે ભાઈ મુક્તા સાલ્વેને બોલાવે છે સ્ટેજ ઉપર, ને મીઠાઈનું બોક્સ આપે છે અને રમકડાનું બોક્સ આપે છે. ત્યારે અને ત્યારે આ જે દીકરી છે મુક્તા સાલ્વે, એ જવાબ આપે કે મારે મીઠાઈ કે રમકડા નથી જોતા, પણ મારે તો એક સરસ મજાની લાઇબ્રેરીની જરૂર છે. અને આ લાઇબ્રેરી છે ને આવનારા ભાવિ દેશની અંદર જે આપણા બાળકો છે ને એ ભણશે, લખશે ને વાંચશે તો જ દેશની અંદર વિકાસ થાય, બાકી નહીં થાય. આ ભારત દેશની અંદર જેટલી બી સ્કૂલ કોલેજની અંદર લાઇબ્રેરી જોઉં ને તો એક સમયે મુક્તા સાલ્વે કરેલી રજૂઆત છે. મારી વાણીનું વિરામતા